અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ટ્રાફિકના નિયમના ઉલાળ્યો કરનાર વિરુદ્ધ કાર્યવાહી માટે ડ્રાઈવ નિયમોનો ભંગ કરનાર પાસેથી વસૂલાયો દંડ। અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી। જે પણ ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેને વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, ઘણા બધા નિયમો આવે છે, અમલ કરાવવાના પૂરા પ્રયાસો થાય છે, છતાં લોકો નિયમોનું પાલન કરતા નથી। હવે આ લોકોને સીધા કરવા માટે કઈ રીતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, રાજલ? પૂનમ, ખાસ કરીને પોલીસ કમિશનરની કચેરીની બહાર જ આ એક ટ્રાફિક ડ્રાઈવ છે કે જે શરૂ કરવામાં આવી છે। એટલે કે જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમને ખાસ કરીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। કારણ કે નિયમ અનુસાર લોકો છે કે જે હેલ્મેટ નથી પહેરતા તેવા વાહન ચાલકોને અહીં આગળ અટકાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સરકારી કચેરીમાં પણ એક ખાસ ટ્રાફિક ડ્રાઈવ છે કે જે શરૂ કરવામાં આવી છે।